જય કિસાન, જય જવાન મિત્રો. આ તમારી માટે એક નવો વિડીયો અને નવી ખેતી લઈને અમે આવી ગયા છે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી, જેથી કરી અને નવી ખેતીવાડી વિશે તમને પૂરી જાણકારી મળે. અને આપણે નવો પાક કર્યો તો ઘઉંની વસાળે, જે આંતર પાક આપણે ઘઉંની વસાળે આ ઔષધિનું આપણે વાવેતર કર્યું હતું, એ ઔષધિ અત્યારે આપણે થાય છે. જેથી કરી લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. આપણે ખેડૂત સુધીને વિડીયો પહોંચાડજો. શેર કરવામાં તમે પણ ભૂલતા નહીં. આવનારા સમયમાં આપણા ખેડૂતને લાભ થઈ શકે. પાળીમાં આપણે ઔષધિનું વાવેતર કર્યું હતું, એ આપણે અત્યારે ઔષધિ આ થઈ છે સારી એવી નરવી. અને આ જેથી કરી અને વચલી પાળી આપણે આનું વચ્ચેની પાળી આ ઔષધિનું વાવેતર કર્યું હતું. અને વચ્ચેની પાળી આપણને કોઈ જાતનું નડતર રૂપ નથી. અને આપણે આને દવાઈ નથી છાંટવાની અને કોઈ વસ્તુ નથી કરવાની. આ તમને હું નજીકથી છોડવા બતાવું સારા એવા, જેથી કરીને આવનારા સમયમાં આપણા ખેડૂત ભાઈઓને લાભ થઈ શકે. જેથી કરી આપણી પાળી તો પડી જ રહેવાની છે. અને ઘઉં તો આપણે વાયેલા છે, એટલે ઘઉંના ઘઉં તો આપણે આવવાના જ છે. અને જે કઈ પાળી પડી રહે અને એનો ઉપયોગ કરી અને આપણે ડબલ થેરી નીપજ મેળવી શકવી. આ ઔષધિ આપણે વાવી હતી કુસુમ કરીને. આ કુસુમના છોડવા થયા છે. અને જે આના ફૂલ આવે એ પણ આપણે આના વેચાય, ફૂલ આપણે વેચવાના છે. અને બિયારણ પણ બનશે. જેથી કરી અને આવનારા સમયમાં આપણા ખેડૂતને ડબલ લાભ થઈ શકે, તે માટે આપણે વિડીયો બનાવીએ છીએ. કારણ કે જેથી કરી આપણું ઘઉંનું વાવેતર તો છે જ તે, એ તો આપણે ઘઉં તો આવવાના જ છે ને ઘઉં થવાના છે આપણે. પણ એની સિવાયનું આપણે આ પાળીનો ઉપયોગ કર્યો હતો. અને આ પાળીનો ઉપયોગ કરી અને આપણે આ અત્યારે ઔષધિ નાખી હતી. એ ઔષધિ તમને હું બતાવું નજીકથી. અને છોડવા પણ સારા એવા છે, જેથી કરી આપણા ખેડૂત ભાઈઓને ડબલ નિપજનો લાભ આવી શકે. એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ. એટલે બધા ભાઈઓ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. અને આપણા ખેડૂતને શેર કરવાનું પણ તમે ભૂલતા નહીં. જેથી કરી આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આ તમને હું નજીકથી છોડવા બતાવું છું. એ આપણે આ કુસુમના છે. હાવ નજીક લઈ જાય અને તમને આ છોડવા બતાવું. અત્યારે આ આપણે છોડવા 2 મહિનાના થયા છે, 60 દિવસના. અને આપણે આ ફૂલના સ્ટેકમેન્ટમાં આવી ગયું છે, જે આપણે કુસુમનું આ વાવેતર કર્યું હતું. એ અત્યારે હવે આને થોડા સમયમાં 15 થી 20 દિવસમાં આના ફૂલ ઉગડવા માંડશે. અને ફૂલ ઉગડ્યા બાદ 15 થી 20 દિવસ બીજા જશે, એટલે આના ફૂલની તોડાઈ કરી લેવાની છે. તોડાઈ કરી અને એને આપણે ભેગા કરી લેવાના. અને પછી એને સાંયે સૂકવી દેવાના. અને સૂકવી અને આને આપણે સુકાઈ જાય એટલે એક થેલીમાં સ્ટોલ કરી લેવાના. ઇન્સ્ટોલ કર્યા બાદ જ્યારે આપણે આનું તોડાઈ બધી પતે, 4 મહિનાનો આ પાક છે, 4 થી 4.5 મહિનાનો. અને જે ફૂલ આવી જાય અને આપણે તોડા કરી અને સુકવણી કરી અને આપણે સ્ટોલ કરી લઈએ કોથળીમાં. પછી આને આપણે એક હારે વેચાણ કરવાનું છે. આને વેચાણની તમને વાત કરું તો 60 થી 70,000 રૂપિયે 5 મણ વેચાય છે. મણનો ભાવ આપણે આના 12,000 રૂપિયાનું મણ આશરે આપણે પડે છે ફૂલ આનું. અને બિયારણ પણ આનું વેચાય છે. એટલે જેથી કરી આવનારા સમયમાં આપણા ખેડૂતને લાભ સારો એવો થઈ શકે. એટલે બધાને શેર કરી દેજો ખેડૂત ભાઈઓને. અને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તમે પણ મિત્રો ભૂલતા નહીં. આ જે ઊભી પાળી આપણે નાખ્યું હતું, એ આપણે એક કુસુમ છે, કુસુમની આપણે ખેતી કરી હતી. બાકી આને કોઈ જાતનો રોગ નથી. એટલે જેથી કરી આવનારા સમયમાં આપણા ખેડૂતને લાભ થઈ શકે. જો કે આપણે અત્યારે તો આની સિઝન વહી જાય છે, બાકી આવનારા સમયમાં
ખેડૂતને લાભ થઈ શકે આવતી સાલે. તમને આનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું તમે મિત્રો ભૂલતા નહીં. રામ રામ ને સીતારામ. જય જવાન જય કિસાન.